ચાલ ને મોડું થાય. તારે વારે તો વધારે લાગે. ચાલ ને. સાંજે આવીને બધું એવું દેખાય. આજે 9 વર્ષની શુભકામના સંગીતાને. મને શુભકામના આપે. ચાલ બહુ ઠંડા લાગતી. ઠંડી બહુ જ પડે છે અને પાછી અર્ધથી પાછી વારીને આવી દાંતેડા અને એવું ભૂલી ગયા છે. એક અહીંયા છે દાંતેડું, બીજું અંદર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને નવા વર્ષના બધાને હેપી ન્યુ યર 2024ના. અને આ બાજુ નીંદવાનું અમે ચાલુ કરી દીધું છે અને નીંદે છે. હજુ તો આટલા 2 કેરા નીંદાયા છે. ખડ થોડુંક હવે વધી ગયું છે અને જીરું આવું છે અમારું. તો કેવું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો 46 દિવસનું થયું છે. હજુ 2 મહિના નહીં થયા. નહીં 2 મહિના નથી થયા. અને હું બોર ખાઉં છું. ત્યાં પાણી ભરવા જઈએ ત્યાંથી બોર લાવી હતી અને બીજા આવા ઝીણા છે. તો હું બોર ખાઉં છું બેઠી બેઠી અને આ બાજુ નીંદવાનું ચાલુ કરી દીધું છે. એટલે બોર ખાવું છે એને નહીં ખાવું અને હું ખાઈ લઉં, કેમ કે ચા પણ નથી પીધી એટલે બોર ખાઈ લઉં. 2024 બધાનું સારું જાય એવી પ્રાર્થના કરું છું માતાજીને દિલથી. અને તમે પણ પ્રાર્થના કરજો અમારા માટે કે આ જીરું સારું થાય, થોડીક દુઆ કરજો. અને આવી જ મોઢા પર સ્માઈલ રાખવાની એટલે વરસ સારું જ જશે. અને દેખો મોઢા પર સ્માઈલ રાખ્યા વગર નીંદે છે ને એટલે ખબર નહીં શું થશે. હસતો પણ નથી, મારા પર ગુસ્સે થાય છે સંજુ. તો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક લાઈક પણ દબાવી દેજો, ગમે કે નહીં. આ અમારું જીરું છે. આટલું થયું છે 26 દિવસનું. 26 દિવસનું નહીં, 46 દિવસ. સોરી, 46 દિવસનું. મને 26 દિવસનું એવું લાગ્યું. 26 દિવસનું ઉગી નીકળી રહ્યું હોય નહીં અત્યારે. આવું છે જીરું. અને આ પટ્ટો ઠેઠ તઈ બાવરી દેખાય છે ને, પેલું ઘર દેખાય ને એની આ બાજુ થોડુંક રહેશે એટલો આ પટ્ટો છે. એટલો આ માણસ દેખાય છે ને સંજુ, એ ભાગમાં કર્યું છે. જો એટલે વાકો વાકો નીંદ છે. મહેનત કર, તારી મહેનતનું ફળ મળશે. બધા પ્રાર્થના કરીએ છીએ અમે, ઓડિયન્સ, મેં. અને મારે હજુ અહીંયાથી લેવાનું છે. અહીંયાથી હું હવે લઈને જાઉં. એ છેક તઈ પૂગ્યો છે. હવે હું નીંદું. હવે બપોરે હવે હું નીંદું. હાલો, તો હવે બપોર થઈ ગયો છે અને હું ખાવા માટે આવી છું. પણ આ બાજુ દેખો
એકલા એકલા ખાવા બેસી ગયા છે. આ પાણી ભરવા માટે ગયા હતા તો મેં નીંદી દીધા. એમ તો આ તો ટિફિન ખોલી ખાવાનું ભૂખ લાગે છે હવે. વાલોનું શાક હોય છે, છાશ. તો હેંડો હવે ખાઈ લઈએ શાંતિથી. બપોર થઈ ગયો છે, ભૂખ લાગી છે. તો હવે નીંદી લીધું છે અને આ બાજુ દેખો આટલું જ નીંદાયું છે. 7 જ ખાલી કેરા. અને કેમ કે અમે 2 જ જાને એટલે અને ખડ હોય બહુ બધું છે. અને આ બાજુ આટલો પટ્ટો હજુ રહી ગયો. અને હવે 6 વાગી ગયા છે એટલે હવે જઈએ. અમારે ચાલીને પાછું ગામમાં જવાનું છે એટલે ચાલીને જતાં જતાં બહુ મોડું થઈ જાય એટલે હવે જઈએ અમે. અને સંજય દેખો મને મૂકીને ચાલતો થઈ ગયો છે. ચંપલ પહેરી લીધા અને દેખો કેરા પણ કેટલા લાંબા છે એટલે પછી એટલું નીંદાઈ રહે ને નહીં. 7 કેરા નીંદાયા. પહેલી વાર નીંદ્યું ને ત્યારે 13 અમે નીંદ્યા હતા એક દિવસમાં. અને એક દિવસ તો 18. અને હવે તો ખડ બહુ થઈ ગયું ને એટલે નીંદાતું નહીં વધારે. કુંડી ભરવા માટે પાણી ચાલુ કર્યું છે. કાલે કદાચ દવા છાંટવાની થાય તો ભરાઈ ગઈ કુંડી. ભરાઈ ગઈ અહીંયા. અરે આ બધું પાણી આવ્યું મારા મોજા પલરી છે. મને ખબર જ નહીં. હા ઠરી જાય ને ચોખ્ખું થઈ જાય ને. ચાલો તો બધું ટિફિન ને બધું લઈ લઈએ ફટોફટ. અહીંયા બોર બહુ મોટી છે ને મસ્ત બોર એકદમ નીચે દાઈ ગયા છે પણ હજુ કાચા છે. બીજા 5 ક્યાં અને પડી જાય ને. પડી ગયા ને આપણે ચાલીને જવાનું છે ને મોડું થશે. હા બોર ખાઈ લઉં થોડુંક કાચું કાચું મીઠું થોડુંક લાગશે. કેલા લાગે મસ્ત લાગે. કાલે ફુવારો મારી મસ્ત મીઠા થોડા ખાટા મીઠા લાગે છે. અને બોર કેટલી મસ્ત છે. હેલો હવે ઘરે જઈએ. તો હવે જઈએ છીએ આ બાજુ રહીને. અને અહીંનું મસ્ત લાગે છે નહીં. અહીં રહેવા થાય એવું લાગે ને. હા અહીં રહેવાનું મન થાય છે. વાડીએ રહેવાનું મન થાય ને વાડીએ પણ પવન કેવો જાય. ઠંડી કેવી અહીંયા ઠંડી પણ બહુ લાગે છે અને પવન પણ બહુ જ